हम चर्चा कर रहे थे गिरिराज धार्याष्टकम के विषय में। भक्ताभिलाषा चरितानुसारी, भक्तों की अभिलाषा अनुसार चरित्र करने वाले प्रभु हैं। ये गिरिराजधारी हैं, पर ये कोई केवल इंद्र के मान के भंग की ही लीला नहीं चल रही है। देखो, एकम भगवतः कार्य बहवर्थानाम च साधकम। महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं कि प्रभु का एक कार्य भी अनेक अर्थों को सिद्ध करने वाला होता है। एक तरफ इंद्र के मान का भंग तो हो रहा है, और दूसरी तरफ भक्तों के साथ आनंद भी हो रहा है। અને જ્યારે વર્ષા કરી છે, ઇન્દ્ર હાર્યો છે, વંદન કરતા કરતા શરણે આવ્યા છે, પણ અહીંયા સ્તુતિ કરતા મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં વર્ણન કરે છે ભક્તાભિલાષા ચરિતાનુસાર। આ આખા દશમસ્કંદની કૃષ્ણ ચરિત્રની લીલા તમે જુઓ તો પ્રત્યેકમાં ભક્તોની અભિલાષા અનુસાર જ પ્રભુએ ચરિત્ર કર્યા છે। જે ભક્તોના ભાવ હતા એ પૂરા કર્યા। અરે પૂતના ભક્તો શું, અભક્તોના પણ જેવા। પૂતના માટે પણ કહે કે આ બલિરાજાની બહેન હતી ને જ્યારે વામન ભગવાન આવ્યા ત્યારે એમને થયું કે આવું બાળક હોય તો એને પૈપાન કરાવવાનો કેવો આનંદ આવે। અને વિરાટ બનીને બધું જ લઈ લીધું બલિરાજાનું, ત્યારે એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ। તો ભક્તોના જ અભિલાષાને પૂર્ણ નથી કર્યા, અસુરોપના પણ, અભક્તોના પણ જે મનના ભાવો હતા ને ઠાકોરજી એને પૂર્ણ કર્યા છે। એવા गिरिराजधारी છે। गिरिराजधारी रूपे प्रभु सामर्थ्यवान देखाय, पण એટલા જ એ સ્નેહને વશ પણ છે, સ્નેહાધીન પણ છે। અને એટલે જ મહાપ્રભુજી એમનો પરિચય આપતા જ પહેલું જ વાક્ય કહ્યું કે આ ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે। જે ભાવ કરશો, અને એનું પ્રમાણ આગળ આપ્યું, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે। ગોપીઓ જ્યારે દૂધ વલોવતી હોય, દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય, અને માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીંજાઈ જાય કે પ્રભુ તમારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, માખણોના ભંડાર ભર્યા છે, અમારી આવી નાની સામગ્રી કેમ કરીને નંદાલયમાં પહોંચાડવી, કેમ કરીને આપને આરોગાવી પહોંચાડીએ તો ભંડારમાં જતી રહેતે, આપના સુધી તો પહોંચશે નહીં। જો ઘણીવાર આપણને એમ લાગે શ્રીનાથજીમાં અમે આટલા ભોગ આવતા હોય, આટલા શણગાર આવતા હોય, અમે કંઈ ભેટ લખાવીએ કે અમે કંઈક સામગ્રી કરીએ, શું શ્રીનાથજી સુધી પહોંચતું હશે? જો સાચા હૃદયથી ધર્યું હોય ને તો પ્રભુ એને છોડવાના નથી, પ્રભુ એનો અંગીકાર કરી જ લેવાના છે। ગોપીઓને એમ થાય કે આટલા ભંડાર ભર્યા છે, આટલા બટેરામાં માખણ આપને ધરી આપ ક્યાં આરોગવાના? ઠાકોરજી કહે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને, ભલે ને ગામના લોકો ચોર મને કહે તું કહેવા દો, પણ તમારા મનોરથને પૂરા કરવા, ગોપીના મનોરથને પૂરા કરવા માટે ઠાકોરજી ભક્તોના ઘર સુધી પહોંચી જાય છે। એટલે તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી। કોઈ ચોરી કરે તેનો યશ વધે કે અપયશ વધે? અપયશ થાય। બદનામી થાય કે પ્રશંસા થાય? કોઈ ચોરી કરતો હોય તો કે એનું તો અપયશ થાય। ક્યારે કોઈ ચોરના વખાણ સાંભળ્યા કે ચોર તો બધા ઠીક, પણ અમારા ઘરે જણે ચોરી કરીને ખરેખર બહુ સરસ, એટલો ચોખ્ખો ને કાંઈ બગાડી નથી ગયો, બધું આમને આમ ખાલી તિજોરીમાંથી બધા દાગીના, ક્યારે કોઈ વખાણ કરે? અહીંયા તો જેના ઘરે ચોરી થાય એ ઉત્સવ કરે કે આજ મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારી સામગ્રીનો અંગીકાર કરે। પ્રભુ મારા ત્યાં, કારણ કે લૂંટાઈને પણ જ્યાં મહોત્સવ થતો હોય ને એ જ વ્રત છે। લૂંટે તો રડે, એના ઘરે તો બધે શોકનો માહોલ હોય, જેના ઘરે ધાડ પડી હોય એ તો માથે હાથ મૂકીને બધા રડતા હોય, અને અહીંયા તો ઉત્સવ થતા હોય કે ઠાકોરજી મારા ઘરે આવ્યા અને મારું સ્વીકાર કરી લીધું, મારા પર કૃપા ઠાકોરજી। લોકો માનતા રાખે વ્રજભક્તો, હે ગિરિરાજ બાબા એવી કૃપા કરજો કે આજે ઠાકોરજી મારા ઘરે પધારીને માખણ સ્વીકાર કરે। દુગ્ધારી ચૌર્યેણ યશો વિસારી। આ તો લીલા છે। કર્મ હોત તો ચોરી નિષેધ છે, લીલા છે એટલે આનંદ છે। કોઈ એક્ટર હોય અને કોઈ મૂવીમાં કોઈ ચોરનો રોલ એટલો બધો સારી એક્ટિંગ એ કરે તો એને એવોર્ડ મળે કે જેલ મળે? એવોર્ડ મળે કે આટલો સારો રોલ કરે, પણ એ બહાર ગામમાં જઈને કરે તો જેલમાં નાખે। એમ ગામમાં જઈને કરવું એ કર્મ, તો ભગવાન તો કર્મ કરતા નથી, એ તો નાટક લીલા કરે છે। એટલે પ્રભુની આ લીલા એવી સુંદર છે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી। પ્રભુના યશનો વિસ્તાર થયો કે આટલો જગતનો નાથ, જેનું જ બધું છે, જેનામાંથી બધું છે, જે બધા રૂપે પરિણમિત થયો છે, એ ગોપીઓના મનોરથ પૂરા કરવા એના ઘરે માખણ ચોરી કરવા જાય છે। બહુ મોટો માણસ નાનું કામ કરે તેનો યશ વધી જાય। આ ગવર્મેન્ટમાંથી આ નક્કી કર્યું ને આ દેશ જોડે આ ટીટી કરીને આ બધા પ્રાઇમ મિનિસ્ટર આ બધું કરે ને તો એ બહુ છાપામાં ના આવે,
પણ સ્ટેજ પર ચડ્યા હોય કચરો પડ્યો અને વળીને કચરો ઉપાડે તો બધે ફોટા આવી જાય. ઓહ, પ્રાઇમ મિનિસ્ટરે કચરો ઉપાડ્યો, પ્રાઇમ મિનિસ્ટર કચરો ઉપાડ્યો. ક્લિક તો એ જ છે ને, સમાન ન્યૂઝ તો એ જ છે. તો ન્યૂઝ એ છે કે જેનું બધું જ છે એ પરમાત્મા એક માખણના લોંદા માટે ગોપીના ઘરે ચોરી કરવા જાય છે. ફોટા તો ત્યારે જ આવે, ભક્તો તો એનો જ યશ કહે કે અરે પ્રભુ કેવા કેવા કૃપાળુ, કેવી એમની લીલા અદ્ભુત કે જેને કોઈ વસ્તુની કમી નથી. બસ પણ ભક્તોના મનોરથો છે, એના ભાવને પૂરા કરવા છે. એટલે ચોર બનીને પણ ત્યાં પધારે છે તો એમાં પ્રભુનો અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય છે. કચરો ઉપાડે એમાં પ્રાઇમ મિનિસ્ટરનું અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય છે. કામ નાનું છે પણ એ નાનું કામ કરીને પણ એટલો બધો યશ વધે જે મોટા મોટા કામ કરીને ના થાય. એમ પ્રભુએ માટી ખાધી, માખણની ચોરી કરી, ગાયોને ચરાવી, ચીર હરણ કર્યા. આ બધા છે કાર્યો નાના. એ કોઈ મોટી, દરેક નાનું બાળક માટી ખાઈ જતું હોય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ ભગવાને માટી ખાધી, ભગવાને માખણ ચોરી કીધી. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર જાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી આઈ તોરી પૂરી પાર ન પાવે. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયાની છાછ માટે, ચુલ્લુ ભર છાછ માટે જગતનો નાથ નાચે તો આનાથી મોટો બીજી કઈ ભક્તા વિલાસા ચરિતાનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ગોપીને કહે, ગોપી થોડું માખણ આપને, થોડોસો માખણ દે. લાલા નાચ કે દિખા તો દઉં. ઠાકોર કે ઠીક હે. પીતાંબર લઈને આમ કમરમાં બાંધે ને જ્યાં નાચવા જાય ત્યાં વિચાર આવે કે આ તો બહુ ચતુર સખી છે, હું નાચું ને પછી ના આપે તો. કહેવે લગે ઠાકોરજી, અરે સખી તું, मैं नाचूं और फिर तू माखन नहीं दे तो. सखी कहवे लगी, अरे लाला तू तो बड़ो नटखट है, मैं माखन खवा दूं और तू भग जाए और नहीं नाचे तो. अब आनु समाधान काढूं कई रीते. सखी ने कही, मेरे पास एक उपाय है, ऐसो कर તું નાચતો જા और मैं तो को आरोगाती जाऊं. અને ઠાકોરજી છમ કરતા નાચતા જાય અને માખણ ગોપી આરોગાતી જાય. આમ થોડા નૃત્ય કરે ને પાછા દોડતા દોડતા ગોપી પાસે આવે, મુખમાં કોળીઓ આપે, પાછા ઠાકોરજી દૂર જઈને નૃત્ય કરે, પાછા દોડતા આવે ને પાકો કોળી માટ લીએ માખણ લીએ નાચત નટવર લાલ. નટવર લાલનું આ સ્વરૂપ છે ને કે ગોપીના મનોરથોને પૂરા કરવા માટે નાચતા જાય ને પેલી આરોગાવતી જાય. ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. આમ દુગ્ધાદિની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો છે એવા મમ પ્રભુ શ્રી ગિરિરાજ. મારા આખું બળ ક્યાં છે? મારાપણાનો ભાવ. મારા પ્રભુ કોણ છે? આ ગિરિરાજજીને જ્યારે ધારણ કર્યા છે એ મારા ઠાકોરજી, જે પોતાના યશ કરતા પણ પોતાના ભગવદીના યશનો વિસ્તાર કરી રહ્યા છે. એને પોતાના માથાથી ઉપર લઈ અને પોતાના મસ્તકે ધારણ કરી રહ્યા છે. આ ભગવદીને એવો ભગવાન મારો પ્રભુ છે એમ કહી મારું અષ્ટક તો આખું બહુ સુંદર છે. છેલ્લું શ્લોક બીજો લઈ લી એટલે ગિરિરાજધારી એક એક લીલાઓનું વર્ણન, સમગ્ર રાસલીલા આદિ અનેકવિધ લીલાઓ, દશમ સ્કંદની પ્રભુની આ બધી જ લીલાઓના વર્ણન ગિરિરાજધારી અષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કર્યા. અને કરતા કરતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મત્તદ્વિપોદામ ગતાનુકારી. कैसे है हमारे ठाकुर जी? जब प्रभुની ચાલ બહુ મસ્ત છે. देखो प्रभु की स्मित, प्रभु की दृष्टि, प्रभु का मुख, प्रभु के हस्त, प्रभु के चरण, इसी प्रकार चलितम मधुरम. प्रभुની ચાલ પણ મધुर युक्त છે. सर्वांग मधुर है वैसे तो प्रभु का. मधुराधिपते अखिलम मधुरम. हमारे ठाकुर जी तो अखिल मधुर है, पर प्रभु की चाल बड़ी मतवाली है. देखो ચાલમાં પણ સામर्थ्य પણ છે ને સૌંદર્ય પણ છે. બંનેનું પ્રદર્શન ઠાકોરજી કરે. अरे यमुना जी के लिए भी हम कहते हैं चलत टेढ़ी होए लेत पिए को मोही. देखो चाल से भी मोह होता है, आकर्षण होता है. એટલે ઘણી જગ્યાએ તો ચાલવા ઉપર ટ્રેનિંગ આપવામાં આવે કઈ રીતે ચાલવું જોઈએ. તમારો કોન્ફિડન્સ દેખાય, તમારું આ દેખાય કે તમે કઈ રીતે ચાલો છો. એના પરથી મહાપ્રભુજીની પણ ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલ્લભ, રવિ કે ઉદય કિરણ જો બાડી, તૈસે સભા પાત ઉઠી ઠાડી. जब विजयनगરમાં મહાપ્રભુજી શાસ્ત્રાર્થ માટે પધારે છે અને કહી દીધું એમના મામાએ કે વલ્લભને પ્રવેશવા ન દેતા, પણ મહાપ્રભુજી એક ધોતીને ઉપરનો ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને જે રીતે પધારી રહ્યા છે એ ચાલનો એવો પ્રભાવ જોયો કે જેને રોકવા ઊભા રાખ્યા હતા ને એમણે તો સાષ્ટાંગ દંડવત મહાપ્રભુજીને કરી દીધા. અને જ્યાં સભામાં પ્રવેશ કર્યા એવું લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનો ઉદય થઈ ગયો. અને બધાને ખબર ન પડી કે મહાપ્રભુજીના સન્માન માટે ક્યારે બધા ઊભા થઈ ગયા. એમને પોતાને ભાન ન રહ્યું કે અમે ક્યારે ઊભા થઈ ગયા. એમ આખી સભા ઊભી થઈ.
એ રીતે અમારા ઠાકોરજીની ચાલ પણ અનેક પ્રકારથી કહી છે. ચાલ મરાલા આજ સખી જો મેં, તો હંસ જેવી ચાલ ઠાકોરજીની છે. તો અહીંયા જે ચાલની વાત છે, મત્ત દ્વીપોદામ, દ્વીપ જેના બે મુખ છે, બે મુખથી પાણી પીએ છે. એ કોણ છે? તો કે હાથી. હસ્તી હોય ને, હાથી હોય, એ સૂંઢથી પણ પાણી પીએ અને મુખથી પણ પાણી પીએ, એટલે એને કહેવાય દ્વીપ, બે મુખથી પાણી પીનારા. તો મત્ત દ્વીપોદામ, મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા ઠાકોરજી છે. પ્રભુ જયારે ચાલતા એટલે ગજરાજ વનમાં ફરતો હોય, કેવો નિર્ભીક બની પોતાની મસ્તીમાં જેમ હાથી ફરતો હોય ને, વિચરણ કરતો હોય, એ રીતે અમારા ઠાકોરજી જયારે ચાલતા ચાલતા પધારે ત્યારે અહંકારીઓના ગર્વનો નાશ થઈ જાય એની ચાલથી. મત્ત દ્વીપોદામ ગતાનુકારી, લુંઠત પ્રસૂના પ્રપદીનહારી. પ્રસૂન એટલે પુષ્પો, અને કેવા ચરણની તરફ જેનું મુખ છે. આજે પણ આપણે માળાજી બનાવીએ ને, તો માળાજીના મુખ ફૂલના ચરણ તરફ, થાક તરફ રાખવામાં આવે અને મુખ ચરણ તરફ હોય. તો લુંઠત પ્રસૂના પ્રપદીનહારી, એવા ઠાકોરજી કેવા છે? તો રામો રસસ્પર્શ કર પ્રસારી. તો આમ કર પ્રસારીને બધા મનોરથોને પૂરા કરનારા ઠાકોરજી. મમ પ્રભુ શ્રી गिरिराज धारी. अब हमारा कौन? तो क्या गिरिराज जी ने जन्म धारण कराया. तो आइए गिरिराज जी की परिक्रमा करके हम विराम की ओर आगे बढ़े. आइए भावात्मक परिक्रमा करें. मुखारविंद पे सबसे पहले भाव करना मानसी परिक्रमा का, और गिरिराज बाबा की हम परिक्रमा वैसे तो चलकर हम साथ में नहीं कर पाए, चलो मानसी कर लेते. तो चल तो रहे हैं अभी अभी. अरे प्रथमेश लालन यदुराज जी और बेटी जी भी शायद अभी परिक्रमा करके आए. तो अभी बेटी जी जो આપણે બધા તો ના કહે, બેટી જી પરિક્રમા કરતા કરતા સીધા અહીંયા આયા. તો આપણા બધા વતી એ પરિક્રમા કરીને જ આવ્યા છે. તો આવો આપણે પણ માનસી કરી ભાવના કરીએ. મુખારવિંદ ઉપર गिरिराज બાવાને દંડવત કરીએ, દૂધ ચડાવીએ, ધોતી ઉપરણા ધરીએ, ભોગ ધરીએ. સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે, અને વલ્લભને દંડવત કર્યા વગર આપણી પરિક્રમા ક્યાં પૂર્ણ થવાની? એટલે શ્રી મહાપ્રભુજી આ સુંદર શિલાના બેઠકજી કે ગોદમાં, દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પડેલા છે, અને ઠાકોરજી ઉપરથી મંદિર પરથી છમ 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 કરતા આવે અને થયું, અરે શ્રી વલ્લભ છિનક વિશ્રામ લે નિજ મંડલી બોલાઈ. અને પ્રભુ શ્રમિત થયા છે વલ્લભ, અને હમણાં જ તો મસ્તક ગોદ પર રાખીને પડ્યા છે. ઠાકોરજીના નુપુરના ધ્વનિ આવશે તો મારા વલ્લભ જાગી જશે, મારો સેવક ધર્મ જશે. એટલે ઈશારો કર્યો. શ્રીનાથજી બાબાના ઈશારો કરીને રોકી દે, જ્યાં છો ત્યાં ઉભા રહી જાઓ. અને જ્યાં ઈશારો કરો શ્રીનાથજી બાબા એકદમ ચોકીને ઉભા રહી ગયા. તો વિચાર કરો, ભક્તનું સામર્થ્ય જુઓ. જ્યાં શ્રીનાથજી બાબા બોલ્યા ત્યાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય માનસી. અને ત્યારે મહાપ્રભુજી પૂછે છે, દમલા તે કછું સુન્યો? કે જરા સુન્યો પર સમજો નહીં. જે પ્રભુની વાણી માટે એમ કે સાંભળ્યું છે પણ સમજવાનું સામર્થ્ય મારામાં નથી. આપ આજ્ઞા કરો ત્યારે થાય, પણ જ્યારે બ્રહ્મ સંબંધ મળ્યું પછી તો એવું સામર્થ્ય મળ્યું કે જેના માટે એમ કહેતા શૂન્યો પર સમજો નહીં, એને હાથ કરીને ઉભા રાખી દીધા. એવું સામર્થ્ય બ્રહ્મ સંબંધી આવી ગયું કે પ્રભુ વશ થઈ ગયા, પ્રભુ ભક્તને આધીન થઈ ગયા, અને ભક્તના એક ઈશારામાં ત્રિલોકનો નાથ જે દુનિયાને ચલાવે છે એના પોતાના ચરણ થંભી ગયા. કારણ પોતાના માટે નથી રોક્યા, ઠાકોરજી જાણે છે શ્રી વલ્લભના સુખ માટે રોક્યા. અને જ્યાં મહાપ્રભુજીની નિંદ્રા ખુલી અને જોયું તો ઠાકોરજી દૂર ઉભા છે. પ્રભુ दूर कहाँ खड़े हो, यहाँ निकट आओ, गोद में बिराजे. अरे आपको सेवक मोकू भरजो, आ आपने सेवक मारा पर खिंचाई ने मैंने उभो राखी दीधो. तो गुसाई महाप्रभुजी खिजाया, दमला तूने ऐसे क्यों कियो? जयराज अभी मैं आपको सेवक हूं, હું હમણાં દાસ છું, આપ મારી ગોદમાં બેઠા. હું અત્યારે ઠાકોરજીની સેવામાં નથી, અત્યારે હું આપની સેવામાં છું. અને જો આપને શ્રમ પડે તો મારી સેવક ધર્મ જાય. અને શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો. આના ઉપર ખીજાવ નહીં, અને જે કર્યું છે સાચું કર્યું છે, સારું કર્યું છે. તો એવા સ્થાન કે જ્યાં દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પડ્યા હતા, ત્યાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું. કારણ કે આ સ્થાન એવું છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ત્યાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. ત્યાં શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ, ઝારી ભરીએ, ધોતી ઉપરણા ધરીએ, અને મહાપ્રભુજીને વિનંતી કરીએ કે આપણી સાથે પરિક્રમામાં જોડાય. અને શ્રી મહાપ્રભુજી પણ જોડાયા. आओ साथ में मिलकर गान करते करते आगे चलते हैं. આપણી પરિક્રમા આવી દંડવતી શિલા પર. દંડવતી શિલા 7 વાર પરિક્રમા કરી, દંડવત કર્યા.
નિયમ તો એવો છે, પરિક્રમા શરૂ કરો ત્યારે અને પૂરી કરો ત્યારે અહીંયા દંડવત કરવાના હોય. અને જ્યારે શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજીની ઉપર હતું ત્યારે અહીંયા દંડવત કરી અને પછી ગિરિરાજજીની આજ્ઞા માંગી અને પછી ગિરિરાજજીની ઉપર ચડવાનો ક્રમ હતો. દંડવતી શિલામાં સાષ્ટાંગ દંડવત કર્યા. આપણી પરિક્રમા આગળ ચાલી. પરિક્રમા આવી ગોવર્ધન ગામ, માનસી ગંગા, સ્નાન પાન આચમન કર્યા શ્રી મહાપ્રભુજીના બેઠકજી, અને ત્યાં ધોતી ઉપરના ધર્યા, જારી ચશ્મશ કર્યા. જારી ચશ્મશ કર્યા, મસ્તકનો ભાગ માનસી ગંગા. નંદદાસજીનો અષ્ટદ્વાર જે અષ્ટ સખાના છે, અહીંયા નંદદાસજીનું સ્થાન છે. નંદદાસ એ જ રૂપ મંજરીની આખો પ્રસંગ આવે એવા મોહિત થયા એની સુંદરતામાં. પણ સુંદરતા તો શ્રીજીની આકર્ષણ હતું, પણ જ્યાં જ્યાં શ્રીજીનો પ્રભાવ દેખાય ત્યાં મન ખેંચાય. ગુસાઈજીને ત્યાં આવ્યા સ્ત્રી પુરુષ, 3 પાતલ ધરી. કહ્યું કે અમે તો બે જ છીએ, આ ત્રીજું કોણ કે અમારો વૈષ્ણવ પાછળ આવી રહ્યો છે. અને નંદદાસજી આવ્યા, ગુસાઈજીનું અધરામત મળ્યું, બુદ્ધિ વિશુદ્ધ બની અને આકર્ષણ કોનું હતું એ સમજાઈ ગયું. અને શ્રીજીનું આકર્ષણ સમજાયું. અને નંદદાસ તુલસીદાસજીના ભાઈ, અને એકવાર તુલસીદાસજી આવ્યા અને કહ્યું ચાલો શ્રીનાથજીના દર્શન. અને શ્રીનાથજીના દર્શન તો કર્યા, પણ એમને તો ભગવાન રામમાં નિષ્ઠા. કોઈની નિષ્ઠા અને કોઈના અનન્યતાનો સત્કાર કરજો, એનું અપમાન ન કરજો. કોઈની નિષ્ઠા હોય, કોઈ ઠાકોરજીમાં, કોઈ ઈષ્ટમાં, કોઈના આરાધ્યમાં, એને આદર આપો. નિષ્ઠાવાન વ્યક્તિ આદરણીય છે. તો ભગવાન રામમાં એમની નિષ્ઠા છે. તો કહ્યું કે મારો નાથ તો કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. અને ઠાકોરજીએ વહેણું મૂકી, હાથમાં ધનુષ્ય લઈ અને રામચંદ્ર રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. તો આમ એવી કૃપા થઈ. નંદદાસજીએ પોતે સુંદર પંચમંજરી આદિની રચનાઓ કરી છે, સુંદર પદો એમના છે. નંદદાસજીને બધા વૈષ્ણવોએ ભગવત સ્મરણ કર્યા, મહાપ્રભુજીને દંડવત કર્યા. આ સ્થાન એવા છે જ્યાં ચૈતન્ય મહાપ્રભુજી સાથે શ્રી મહાપ્રભુજીનો મેળાપ થયો. અને ચર્ચા થઈ કે કોઈ ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રે, એટલી વાર પણ ભગવત નામ લે ને તેનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના સિંગ પર રાઈનો દાણો રે એટલી વાર પણ ઠાકોરજીને ભૂલે તો કલિયુગ પ્રવેશ કરી. અને એટલા માટે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મેમતિ. સુંદર ચર્ચાઓ થઈ છે, અનેક પ્રસંગો જોડાયેલા છે. વૈષ્ણવ અહીંયાથી સ્નાન પાન આચમન કરીને આગળ ચાલ્યા, પ્રેમથી ગાન કરવા લાગ્યા. ચક્રેશ્વર માધવ થયો થઈને ઉદ્ધવ કુંડ પર આવ્યા. ઉદ્ધવ કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. ઉદ્ધવજી મળ્યા, ભગવત સ્મરણ કર્યા. ઉદ્ધવજી ઝાંઝ બહુ સુંદર વગાડે, અને ઝાંઝ વગાડતા વગાડતા ઉદ્ધવજી આપણી સાથે પરિક્રમામાં જોડાયા. આ એ જ ઉદ્ધવજી છે જે જ્ઞાનનો ભાર લઈ બ્રજમાં આવ્યા, પણ જ્યાં ગોપીઓને મળ્યા ત્યાં ગોપીમય બની ગયા. અને વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસ. ધન્ય છે આ વ્રજાંગનાઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે. અને સાષ્ટાંગ દંડવત કર્યા અને આપણી પરિક્રમા આગળ ચાલી. પરિક્રમા આવી રાધા કૃષ્ણ કુંડ ઉપર. મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી. બહારથી બે કુંડ જુદા લાગે પણ બંનેનો જલ તો એક જ છે. બહારથી રાધા અને કૃષ્ણ જુદા દેખાય પણ બંનેથી તત્વતઃ તો એક જ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ और રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ. એમ કહેવાય વેણુથી ખોદ્યો, પેલું ચરણના અંગુષ્ઠથી ખોદ્યો કુંડ, અને આ રીતે રાધા અને કૃષ્ણ કુંડ બંનેના નિર્માણ થયા. સ્નાન પાન આચમન કર્યા. મહાપ્રભુજીને ગુસાઈજીને બેઠકજીમાં ધોતી ઉપરના જારી ચશ્મશ કર્યા, દંડવત કર્યા અને પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ગાન કરે. માનસી કરીએ છે તો કંજૂસી શા માટે કરવું? 9 કોસની કરી. ચંદ્ર સરોવર પર આપણી પરિક્રમા આવી. ચંદ્ર સરોવરમાં મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ગોકુલનાથજીના બેઠકજી અને ગુસાઈજીના તો વિરહના બેઠકજી. કૃષ્ણદાસ અધિકારી જયારે દ્વાર રોક્યા ત્યારે એક નાનકડી બારીમાંથી શ્રીનાથજી બાબા મુખારવિંદના દર્શન આપે. ચંદ્ર સરોવર પર ગુસાઈજી વિરાજે અને રોજ વિજ્ઞપ્તિ લખી અને માળાજીમાં છુપાવીને મોકલે. અને મુખિયાજી માળા બીડામાં લખીને મોકલે. અને ત્યાં શ્રીનાથજી વાંચે, ત્યાં બીડામાં જવાબ લખીને મોકલે શ્રીનાથજી બાબા એનો, અને જલમાં પલાળી અને બીડું મહાપ્રભુ ગુસાઈજી આરોગી જાય. આવો ભાવ. અને કહેવાય કે માલા બોલવાનો ક્રમ આજે પણ શ્રીનાથજીમાં છે, કારણ કે ત્યારે ફૂલ ઘર શ્રીનાથજીનું ચંદ્ર સરોવર પર હતું. અને અહીંયા ફૂલની માળાજી નિત્ય જતી અને એમાં ગુસાઈજી પોતે એક એક વિજ્ઞપ્તિ લખીને મોકલતા અને એનો ઉત્તર શ્રીનાથજી મોકલતા. અને એટલે આજે પણ માલા બીડા રાજભોગ થઈ જાય ને એટલે મુખિયાજી વલ્લભપુરને આપે હાથમાં, અને એ બીડામાં એમ કહેવાય શ્રીનાથજી પોતાના હૃદયના ભાવ મોકલે છે. અને એ ભાવથી આજે પણ માલા બીડા આપવામાં આવે છે. અને આમ સુરદાસજીનું આ સ્થાન છે, જે સ્થાન ઉપર સુરદાસજીએ છેલ્લે ગાયું દ્રઢઈન ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં ગંદે. આ સુરદાસજીનું સ્થાન એવું આ ચંદ્ર સરોવર, જ્યાંથી રાસ સમયે
ચંદ્રમાનો ઉદય થયો હતો. મહારાષ્ટ્રની આ લીલાની ભૂમિ છે. એ લીલાની ભૂમિને વંદન કરીએ અને પરિક્રમા આગળ ચાલી. પરિક્રમા આવી દાન ઘાટી, દાન બિહારીજીને વંદન કર્યા. આ એ સ્થાન છે જેમ સાંકડી ખોરમાં પ્રભુ દાન માંગે છે એ રીતે અહીંયા ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર અંતરંગ સો કહત હે ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન લીલા. હમણાં દાનના દિવસો ગયા ને, દોડતા દોડતા ઠાકોરજી આવે, પકડે મટકીને, લઈને ભાગે અને ગોપી કહે મેરી ભરી મટુકિયા લે ગયો. આન્યોર ગામ આવ્યું, સદુ પાંડેનું ઘર. મહાપ્રભુજીના બેઠકજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી શ્રીનાથજી બાબાએ મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી સદુ પાંડેના ઘરે આવ્યા છે. રાત્રિના મુકામ કર્યો છે અને રોકાયા. અને ત્યાં તો દૂરથી અવાજ સંભળાયો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો એટલાનો. અને દૂધ લઈને દોડી છે નરો, પાન કરાવીને લાવી. મહાપ્રભુજી કહો અહીંયા કટોરામાં કઈ બચ્યું છે? જોયું તો થોડી બૂંદો બચી હતી. મહાપ્રભુજી હસ્તમાં લીધી અને ઠાકોરજીની અધરામૃત બૂંદોને પાન કરી લીધી. અને અહીંયા શ્રીનાથજી બાબા તત્પર છે મહાપ્રભુજીને મળવા માટે. અને ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. અને ત્યાં વર્ણન કરતા કહ્યું આખી રાત્રે સત્સંગ થયો છે સદુ પાંડે આદિ સાથે. કોઈ શાસ્ત્રોમાં પ્રમાણ છે કે આવું બ્રહ્મનું સ્વરૂપ અહીંયા છે અને અનેક પ્રમાણો મહાપ્રભુજી આપ્યા છે. અને વર્ણન કરતા કરતા કહ્યું કે કાલે આપણે ગિરિરાજજીમાં શ્રીનાથજીને પ્રગટ કરવા જઈશું. બીજા દિવસની સવાર પડી છે અને જ્યાં સવાર પડી 5 વૈષ્ણવ સાત હે, કૃષ્ણદાસ મેઘન દવલાજી આદિ 5 વૈષ્ણવને લઈ અને અહીંયા મહાપ્રભુજી એક પછી એક શિલાંગો ને ફલાંગો ભરતા ભરતા શ્રીજીને મળવાની તત્પરતા હૃદયમાં છે. ક્યારે શ્રીનાથજીની મુલાકાત થાય અને છલાંગો ભરતા ભરતા મહાપ્રભુજી ગિરિરાજજીની ઉપર પધારી રહ્યા છે. અને વલ્લભને આવતા જોયા એટલે કંદરામાંથી કૂદકો મારીને શ્રીનાથજી બહાર પધાર્યા. અને વલ્લભને આવતા જોઈ મહાપ્રભુજી અહીંયાથી દોડે, ત્યાંથી શ્રીનાથજી દોડે છે અને બંને એકબીજાને ભેટ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય. અને જ્યાં ભેટ્યા ત્યારે તો સ્વામીજીનો આવેશ હતો. પછી યાદ આવ્યું હમણાં તો આચાર્ય સ્વરૂપે છું, દાસ સ્વરૂપે છું. એટલે જોડ્યા બેઉ હાથ, પાઠ બિરાજવાની ઈચ્છા અને એક નાનકડું ઘાસનું કુડાઓ ભેગા કર્યા, મંદિર બનાવ્યું, પાઠ કર્યું, શ્રીનાથજી બાબાને પધરાવ્યા. હમણાં વસ્ત્ર શૃંગાર ક્યાંથી લાવવા? કોરી ધોતી હતી, લઈને ધોતી શ્રીનાથજી બાબાને ધરાવી. એક પેટો હતો એની પાગ બનાવી, પીછું પડ્યું હતું, પીછું લઈને ખોસ્યું. અને શૃંગાર શું ગુંજાની વેલો હતી અને વેલોમાંથી ગુંજા કાઢ્યા અને બધાને પરોવીને ગુંજાની માળા કરી. ઠાકોરજીને ગુંજા માળા ધરાવી અને કુમકુમનું તિલક લઈને ઠાકોરજીને પાટોત્સવ કર્યો અને શ્રીનાથજી બાબા પાટ બિરાજી ગયા. અને આમ આ એ સ્થાન છે જ્યાં સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. ભાગવતજીનું 7 દિવસ પારાયણ કર્યું. અહીંયા મહાપ્રભુજીને દંડવત કરીએ અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ પ્રેમથી ગાન પરિક્રમા આવી. ગોવિંદ કુંડ ઉપર મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, દૂધથી ભરેલો આ ગોવિંદ કુંડ છે. તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लइए और गोविंद कुंड में नहीं. આ ગોવિંદ કુંડ સાક્ષાત દુગ્ધથી ભરેલો છે. જ્યારે સુરભી ગાયે દુગ્ધથી સ્નાન પ્રભુને કરાવ્યું અને ત્યારે પ્રભુનું નામ પડ્યું, બોલો ગોવિંદ ભગવાન કી જય. અને ત્યાં ગિરિરાજ બાબાને વંદન કર્યા, મહાપ્રભુજી ગુસાઈજીને વંદન કર્યા. અપ્સરા કુંડ આવ્યું, સ્નાન પાન આચમન કર્યા. પરિક્રમા આગળ ચાલી, પૂછરી કા લોટા તરફ આવી. પૂછરીના લોટા મોટા ભક્ત છે અને રાસ સમયે ગોપીઓ એમને પૂછ્યું હતું, પૂછરી શામ કહાં હૈ, પૂછરી શામ કહાં હૈ. એ લોટાજી ભક્તને પૂછ્યું એટલે નામ પડી ગયું પૂછરી કા લોટા. પૂછરી કે લોટા કી હુ હુ હુ. અરે આજે પણ ત્યાં એટલા બધા વાંદરા હોય એટલે જ્યાં જ્યાં દુનિયામાં જય બોલાય ગિરિરાજજીની ત્યારે પૂછરી કે લોટા કી હુ હુ 3 વાર બોલી અને ત્યારે ગિરિરાજજીની જય બોલાતી હોય છે. અહીંયા વંદન કરીએ, પરિક્રમા આગળ ચાલીને વૈષ્ણવ પ્રેમથી ગાય. સુરભી કુંડ ઉપર પરિક્રમા આવી. અહીંયા પ્રભુના સ્નાન થયા હતા એની પણ કથા છે, સુરભી ગાય દ્વારા આદિ. અને અહીંયા ગિરિરાજજીને વંદન કરીએ. પ્રતિવર્ષ અહીંયા 56 ભોગ લીલી પરિક્રમામાં થતો હોય છે. આપણે પણ ભાવાત્મક 56 ભોગનો ભાવ કરીએ. આ પરમાનંદાસજીનું સ્થાન છે, એમને ભગવત સ્મરણ કરીએ. પરમાનંદાસજીના કેટલા સુંદર સુંદર પદો અને અષ્ટસખામાંના પરમાનંદાસજીનું આ દ્વાર છે, તો એમને વંદન કર્યા. પરિક્રમા આગળ ચાલી. ગોવિંદ સ્વામીની કદમ કંડી, ગોવિંદ સ્વામીને વંદન કર્યા. તુલસી ક્યારો આવ્યો, જ્યારે જાઓ તુલસી ક્યારાને પણ વંદન કરવા. પ્રાચીન બધા જ આચાર્ય વલ્લભકુલના જેટલા પરિવાર છે એ બધાના ત્યાં તુલસી ક્યારા છે. ત્યાં વંદન કરવા માત્રથી આજ સુધીના જેટલા વલ્લભકુલ આચાર્યો છે એ બધાને વંદન પહોંચે છે. અને હવે
ચાલતા ચાલતા 7 કોસ 9 કોસ કરીને આવ્યા વૈષ્ણવ થાક્યા છે, ક્યાંક કોઈના પગમાં કાંટા, કોઈને કાંકરા લાગ્યા છે, અને હવે થાકતા થાકતા ધીરે ધીરે વૈષ્ણવ મુખારવિંદ તરફ આગળ વધી રહ્યા છે અને ગાન કરી રહ્યા છે. અને એટલામાં જ્યાં શયનના દ્વાર ખુલવાની તૈયારી છે અને હેલો પડ્યો છે, દર્શન ખુલવે કી ખબર ને ત્યાં તેરો હટ્યો અને શિંગાર ધારણ કરેલા ગિરનાથ બાબા બિરાજી રહ્યા છે. અને જ્યાં મુગટ મસ્તક પર જોયો, વૈષ્ણવ ગાન કરવા લાગ્યા, શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુગટ વિરાજ રહ્યો.